માતાજી, જય સાળંગપુર દાદા. કેમ છો બધા? તો અત્યારે જો અમે સાળંગપુર જઈએ છીએ. ઓચિંતાનું જ ઘરે 10 વાગે નક્કી કર્યું અને 11:30 અમે નીકળી ગયા. રસ્તામાં જમી લીધું અને હવે અમે સાળંગપુર પાસે એટલે કે પાળિયાદ પહોંચવા આવ્યા છીએ. ત્યાંનો ચોક છે અને આ ગેટ છે. હનુમાનજીની ગદા ચોકમાં રાખેલી છે. ગાડીના એટલા થપ્પા છે કે મોટી મોટી ગાડી બધી જ જાતની અહીંયા છે અને લાઈનો છે રોડ ઉપર પણ. આજે કેમ કે જો 10મા 12માની પરીક્ષા પૂરી થઈ છે, શનિ રવિ છે અને 2 દિવસ બધાને રજા હતી, ઈદની, શનિવારની, ચેટી ચાંદની. એટલે જો માણસો એટલી લાઈન છે. અત્યારે અમે આવ્યા છીએ ને તો અમારી ગાડી છે એ સાવ દરવાજાની બારોબાર અમને ઉતાર્યા. ભોલું મૂકવા ગયો છે અને એટલી બધી ભીડ છે કે વાત ન પૂછો. એટલી ગાડીઓ છે ચારે બાજુ. તો અત્યારે અમે ચાલીને જઈએ છીએ. એટલું દર્શન કરવામાં પણ અત્યારે એટલી બધી ભીડ. મંડપ છે, શ્રી હરિ મંદિર છે અહીંયા. છે એ પ્રસાદીનું ગાડી છે, તેથી તમે નીચે બેસી અને પૂજા પાઠ કરી શકો છો. તમારી મનોકામનાઓ બધી પડી જશે. અત્યારે અમે સાળંગપુર દર્શન કરીને જઈએ છીએ અને
લાલાને એમ થયું કે હવે હું વિડીયો ઉતારું, તમે સામું જોવો. લાલા કહે છે હા વાહ, જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સરસ. હા જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સરસ મજાના દર્શન થઈ ગયા. લાલાએ તો વીઆઈપી દર્શન કર્યા, સરસ મજાના સાળંગપુર દાદાની સન્મુખ જ કર્યા છે. સરસ સરસ. વાહ. વાહ.